ગુજરાતમાં ટીચર બનવું છે તો ચાલો ટેટ અને ટેટ આ બે મુખ્ય પરીક્ષાઓ વચ્ચેનો તફાવત સમજીએ. શિક્ષક બનવાનો વિચાર આવે ત્યારે પહેલો સવાલ એ જ થાય કે પરીક્ષા કઈ આપવી, ટેટ કે ટેટ? જુઓ, ગુજરાતમાં શિક્ષક બનવા માટે બે મુખ્ય રસ્તા છે. એક છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટીઈટી અને બીજો ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટીએટી. તો ચાલો સૌથી પહેલા ટેટ પરીક્ષાને બરાબર સમજી લઈએ. આ પરીક્ષાનો મુખ્ય હેતુ ધોરણ 1 થી 8ના શિક્ષકોની યોગ્યતા ચકાસવાનો છે. ટેટમાં પહેલું લેવલ છે ટેટ 1, જે ધોરણ 1 થી 5ના વર્ગોમાં ભણાવવા માટે છે. આ પરીક્ષામાં કુલ 5 વિભાગ હોય છે અને દરેકના 30-30 પ્રશ્નો પૂછાય છે. એટલે કે કુલ થયા 150 પ્રશ્નો અને 150 માર્ક્સ. એકદમ સીધું ગણિત છે. હવે આગળ વધીએ. ટેટ 2 પરીક્ષા ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે હોય છે. અહીં એક ખાસ વાત છે. છેલ્લો વિભાગ તમારા વિષય પ્રમાણે હોય છે: ગણિત, વિજ્ઞાન અથવા સામાજિક વિજ્ઞાન. ટેટ વિશે તો બધું જાણી લીધું. હવે ટેટ પરીક્ષા પર એક નજર કરીએ. ટાટ પરીક્ષા મોટા વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે ધોરણ 9 થી 12ના શિક્ષકો બનવા માટે. ટાટની રચના થોડી અલગ છે. આમાં એક નહીં પણ 2 પેપર હોય છે. ટીએટીનું પહેલું લેવલ માધ્યમિક શાળા માટે છે, એટલે કે ધોરણ 9 અને 10. આનું પેપર 1 ઉમેદવારની ભણાવવાની સામાન્ય ક્ષમતા ચકાસવા માટે હોય છે. જ્યારે પેપર 2 જે વિષય ભણાવવો હોય તેના ઊંડાણપૂર્વકના જ્ઞાનની કસોટી કરે છે. હવે વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક ટીએટીની, જે ધોરણ 11 અને 12 માટે છે. અહીં પણ પેપર 1 સામાન્ય જ્ઞાનનું જ છે, પણ તેમાં વર્તમાન પ્રવાહો પર ખાસ ધ્યાન અપાય છે. અને ફરી પેપર 2 તમારા વિષયના ખાસ અને ઊંડા જ્ઞાનની પરખ કરે છે. આટલી બધી માહિતી પછી સવાલ એ થાય કે આ બંનેમાં મૂળભૂત તફાવત શું છે? અને આ રહ્યો જવાબ. ટેટ પ્રાથમિક ધોરણો માટે છે અને ટાટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે. સાવ સરળ શબ્દોમાં બસ એટલું જ નક્કી કરવાનું છે કે કયા વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવું છે. તો હવે આ સ્પષ્ટતા સાથે શિક્ષણ ક્ષેત્રે આગળનું પગલું કયું હશે?